ન્યૂઝમાં હું વિનોદ મકવાણા આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરાવ્યો જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ। નર્મદા બંધની ઊંચાઈની મંજૂરી મળતા જૂનાગઢ શહેર ભાજપે મનાવ્યો વિજયોત્સવ। શહેરના કોલેજ રોડ પર નિર્માણાધીન આવાસની રોડની ફાળવણી। ખોરાડાના માથાભારે શખ્સને 5 વર્ષની સજા ફટકારતી જેતપુર કોર્ટ। જેતપુરના નબળા પુલને બચાવી લેવા રજૂઆત। સોમનાથના દરિયાકાંઠે મરાઠી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ અને ધોરાજી ખાતે પરંપરાગત ઉજવાયો લોકમેળો। હવે જોઈએ સમાચારો વિગતવાર। ખુશખબર દર મહિને જીતો ઇનામોની વણઝાર। શ્રી ગણેશ માર્કેટિંગ જૂનાગઢ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર, જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલર ની સાથે હોમ એપ્લાયન્સીસ ના ઇનામો। તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો। શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે। આ સ્કીમ 16 માસની છે, જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે। આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત। ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે। 100% ઇનામ લાગે જ। આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું, તો આજે જ સંપર્ક કરો। શ્રી ગણેશ માર્કેટિંગ 110 બાબા કોમ્પ્લેક્સ, સાંસદા રોડ, જૂનાગઢ। ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જૂનાગઢ ખાતે પ્રથમવાર પધાર્યા હતા। શાળા પ્રવેશોત્સવ તેમજ મુખ્યમંત્રી આવાસ યોજનાના કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોમાં હાજરી આપવા મુખ્યમંત્રી સવારથી જ જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા। શહેરના વિવેકાનંદ ગ્રાઉન્ડમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો, સાધુ સંતો તેમજ અન્ય અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા। શહેરના વિવિધ અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીને બાળકોના પોષણ મળે તેવી વસ્તુઓ મુખ્યમંત્રીએ અર્પણ કરી અભિવાદન કરેલ હતું। મુખ્યમંત્રીના આગમનને ધ્યાને લઈ પોલીસ તંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો। અંતર્ગત જૂનાગઢના આંગણવાડી કેન્દ્ર નંબર 95 ને દત્તક લેવાની ખુદ ઘોષણા કરીને 36 બાળકોને કપડાં, વાસણ તદ્દન ખોટી માન્યતાથી સમાજ ભરેલો છે। સમાજના દૂષણોથી મા-બાપ પુત્રીના જન્મથી ભય અનુભવે છે। આના કરતાં તો પુત્રી ન જન્મે તો સારું। આવા તદ્દન ખોટા ખ્યાલો મા-બાપના મન પર છે, પરંતુ આ વિચાર કરતા પહેલા મા પોતે ભૂલી જાય છે કે પોતે પણ એક સ્ત્રી છે। સનાતન હિન્દુ ધર્મના તમામ આદેશો આપણે માનીએ છીએ, આવી ભ્રામક માન્યતાને કેમ દૂર કરતા નથી? સ્ત્રી વગરનો સમાજ એ કલ્પના જ ખોટી છે। સંસારરૂપી રથના પુરુષ અને સ્ત્રી એ બે પૈડા છે, તેમાંથી એક પૈડાનો નાશ થાય તો સંસાર અને સમાજની સી હાલત થાય? સંતુલન ખોરવવાના આપણા આવા ભયાનક પ્રયત્નના પરિણામો આપણે જ ભોગવવા પડશે। સમગ્ર સમાજ વ્યવસ્થા ડામાડોળ થઈ જાય, ભયાનક સામાજિક સંતુલન પેદા થાય। આવું થવાનું મુખ્ય કારણ સ્ત્રી જ છે। પુરુષોના ભ્રામક ખ્યાલોથી ભરમાઈને સ્ત્રીની દુશ્મન બને છે અને ભ્રૂણ હત્યા કરવા રાજી થાય છે। ત્યારે સમાજ
ઉજાસ દેખાતો નહોતો, પણ હવે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા છે ત્યારે સૌના દિલની અંદર હવે આ વાત આવી ગઈ છે કે હવે એક સમય દૂર નથી કે આપણો દેશ એ વિશ્વની મહાસત્તા બની શકે. આપણે સૌએ સાથે મળીને ગુજરાતનો વિકાસ કરવાનો છે. કોઈ એક લોકલ વ્યક્તિ કે કોઈ એક લોકલ સરકાર આટલી મોટા ગુજરાતની સેવા ન કરી શકે, કામ ન કરી શકે. સૌનો સહયોગ, સૌનો સાથ, સૌનો વિકાસ, આ સૂત્રને ચરિતાર્થ કરવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવાનો છે. કોઈનામાં કોઈ જ્ઞાન હશે તો કોઈનામાં કઈ બીજી સ્કિલ હશે, એના માટે આપણે પ્રણ લઈએ કે મારે આટલું કરવું છે અને આપ જે કામ કરશો એ ગુજરાત માટે જ કરશો. એક શિક્ષક જ્યારે શાળાની અંદર બાળકોને સુંદર રીતે ભણાવતો હોય તો એ ગુજરાતના વિકાસનું જ કામ કરે છે. એક આંગણવાડીની બહેન 4 બાળકોને તંદુરસ્ત બનાવતી હોય તો એ પણ ગુજરાતના વિકાસ માટે જ કામ કરે છે, હું માનું છું. કોઈ એક મજૂર રોડ બનાવવાનું કામ કરતા હોય ત્યારે એ પણ ગુજરાતના વિકાસ માટે જ કામ કરે છે. આજથી શરૂ થતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દોલતપરા વિસ્તારમાં આવેલી ગ્રામોદ્યોગ શાળામાં બાળકોને પ્રવેશ અપાવેલ હતો. આ પ્રસંગે વિવિધ અને સોમનાથમાં આવેલી જાયન્ટ કંપનીઓ, ઇન્ડિયન રેયોન, GSCL, અંબુજા બેકબોન તેમજ અન્ય કંપનીઓના પદાધિકારીઓએ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં પોતાનું યોગદાન આપી મુખ્યમંત્રીને ચેકો અર્પણ કર્યા હતા. રોજ ફૂટે ને ક્યાંક તો કુપળ તાજી, આખા જીવન અને પૃથ્વી પરની સમગ્ર આબાદી તથા સંપત્તિ પર્યાવરણ પર આધારિત છે. આપણે જંગલોની વનસ્પતિ અને અન્ય જીવ પ્રાણીઓનો ઘણો લાભ લઈએ છીએ. આ લાભના બદલામાં આપણે પ્રકૃતિને કંઈ આપવું જોઈએ, તેનું રક્ષણ કરવું જોઈએ. વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર પૃથ્વી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાનો સામનો કરી રહે છે ત્યારે આપણે પણ થોડી સાવધાની રાખીને પર્યાવરણ બચાવવાનું યોગદાન આપવું જોઈએ. જંગલો કાપવાથી માનવ ફાયદો થાય છે. હવે આપણે કરીશું તાડાસન. તાડાસનથી આપણી હાઈટ વધે છે, શક્તિ, ગતિ અને સ્ફૂર્તિ વધે છે. જેતપુર તાલુકાના થોરાડા ગામના ધીરુ ગેવરિયાને જેતપુરની કોર્ટે 5 વર્ષની સજા ફટકારતા પાવલી દાદાઓમાં ફફડાટ ફેલાયેલો હતો. પોતાના જ ગામના યુવાનને છરી ધોકા મારી લોહી લુહાણ હાલતમાં છોડી ભાગી જનાર અને 307ના ગુનેગાર એવા ધીરુ ગેવરિયાને સરકારી વકીલની ધારદાર દલીલો સાંભળી કોર્ટે 5 વર્ષની કેદ અને દંડની રકમનો ચુકાદો આપેલો હતો. જેતપુર તાલુકાના થોરાડા ગામે તારીખ 12/7/2009ના રોજ ફરિયાદી જમનભાઈ નારણભાઈ ટીંબડિયા ઉંમર વર્ષ 40 વાળા પોતાનું ગાડું લઈ પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીઓ
ધીરુભાઈ કાળાભાઈ ગેવરિયા, ભૂપતભાઈ સોમાભાઈ વાગડિયા, સુરેશભાઈ હીરાભાઈ રામોલિયા અને સંજયભાઈ બાબુભાઈ રામોલિયા વગેરે 4 નાઓ ફરિયાદી જમનભાઈના ગાડાને આતરી અને કહેવા લાગેલ કે તું શું કતરાઈને અમારા સામું જુએ છે, તને 2 દિવસમાં જાનથી મારી નાખવો છે. આવું જણાવતા ફરિયાદી જમનભાઈ ગાડું લઈ પોતાના ખેતરે જતા રહેલા અને ભાઈના માર્યા વહેલા ઘરે આવેલા. ઘરે આવ્યા પછી સાંજના સમયે પોતાના પાડોશની અંદર જે પાન ગલ્લાની દુકાન છે ત્યાં પાન ખાવા જતા હતા ત્યારે આ કામના આરોપી નંબર 1 ધીરુભાઈ કાળાભાઈ હાથમાં છરી લઈ અને આરોપી જમનભાઈને બેરહેમીથી પડખાના ભાગે, પગમાં, હાથમાં અસંખ્ય ઈજાઓ કરેલી અને એના માટે સવારનો જે બનાવ છે એ કારણભૂત હોય આ ચારેય ફરિયાદીને જાનથી મારી નાખવા માટે દુષ્પ્રેરણાનું કૃત્ય કરેલું હોય. એમાંથી સાપરાધ મનુષ્ય વધ માટે આરોપી નંબર 1 ધીરુભાઈ કાળાભાઈએ આ બેરહેમીથી છરી વડે હુમલો કરી આરોપી ફરિયાદી જમનભાઈને ઘાયલ કરેલ હોય. પ્રથમ 108 ની અંદર જેતપુર સરકારી હોસ્પિટલની અંદર લઈ આવવામાં આવેલ. વધારે સારવાર માટે રાજકોટ દોશી હોસ્પિટલની અંદર લઈ જતા આ કામે તપાસનીશ અધિકારીએ ચાર્જશીટ કોર્ટની અંદર ફાઇલ કરતા આ કામે સરકાર પક્ષે વિદ્વાન ધારાશાસ્ત્રી વલ્લભભાઈજી ડેંગરાએ આ કામે તલસ્પર્શી રજૂઆત કરી અને પડેલ પુરાવાઓને એડમિટ કરાવી નામદાર કોર્ટને સબળ રજૂઆતોથી 307નો ગુનો સાબિત કરાવતા આ કામે આરોપી નંબર 1 ને 5 વર્ષની સખત કેદની સજા તેમજ ભોગ બનનાર અને ફરિયાદીને રૂપિયા 30,000નું વળતર ચૂકવવા નામદાર એડિશનલ અને સેશન કોર્ટ જેતપુરના સેશન જજ શ્રી KM દવે સાહેબે ચુકાદો સંભળાવતા આ ગુનેગારી આલમની અંદર ફફડાટ વ્યાપી ગયો છે. જેતપુર વિસ્તારમાં નબળા પુલ પરથી ભારે વાહનો ઓવરલોડિંગમાં ચલાવી રોડ રસ્તા ખરાબ થઈ જતા જેતપુરના જાગૃત નાગરિક અશોકભાઈ પોતે આ ડમ્પરો કે ટ્રેક્ટરોને કાયમી ધોરણે બંધ કરાવી નબળા પુલને બચાવવા માંગ કરેલ છે. Ready? અમારા આરબ ટીમડી ગામમાં અત્યારે હાલ અહીંયા ભરડીઓ આવેલ છે અને આ ભરડીઓ છેલ્લા 4 થી 5 વર્ષ થયા. એક ધારું આજે અહીંયા અત્યારે બ્લાસ્ટિંગ કરી ખાણ પણ આવેલ છે 1 કિલોમીટરની અંદરે અમારા ગામથી તદ્દન નજીક અને એના બ્લાસ્ટના હિસાબે ગામમાં હથોડી મકાનોમાં તિરાડો પડી ગઈ છે અને અમે આ અંગે વારંવાર મામલતદાર કલેક્ટરને રજૂઆતો કરેલ છે પણ આજ સુધી બેરા કાન ઉપર અથડાય અને કોઈએ આજ સુધી એક્શન લીધેલા નથી. અને આ ભરડીઓ બધા રાજકીય માણસોની મિલી ભગતથી ચાલતો હોય તો આને માટે અમે આજે ઝુંબેશ ઉપાડી છે. ગ્રામ લોકોએ બધા વિરોધ કરી અમે આંદોલન કરવાના અત્યારે અમે મૂડમાં જઈ અને અમે આંદોલન કરી અને આ ભરડીઓ બંધ કરો. બીજા નંબરમાં
કે આ બળીઓ અત્યારે જ્યાં આવેલ છે તે અત્યારે હાવ રોડ ટચ છે અને બધાય ગામમાં જ બાવા પીપળિયા, સુખપુર, મેંદપરા એટલે બધાય ગામનો રસ્તો અહીંયાથી હલાતું નથી અને એની કાંકરી ભયંકર ઉડે છે. બીજા નંબરમાં અમારા રોડ અત્યારે રોડનો પુલ જે આજે ડેડરવા અને ટીમડી વચારે આવેલો છે એ અનલોડિંગ ગાડી, બેકબોનની ગાડી અનલોડિંગ ભરીને ચાલતી હોય અને પુલ આજે તોડી નાખેલ છે અને તૂટી ગયેલ છે, જર્જરિત થયેલ. અને ચોમાસું આવે અમારા ગામના બધાય આજે 7-8 ગામનો રસ્તો સદંતર બંધ થઈ જાય તો આજ સુધી કોઈ અધિકારી અહીંયા ફરકા નથી અને હાથોડું આજે એમનો રસ્તો ડાયવર્ઝન કાઢીને ચાલે છે. તો આના માટે અમે ઉગ્ર રજૂઆત કરી છે. અમે ખાણ ખનીજ ખાતાને પત્ર મોકલી જાણ કરી છે. એટલે અમે આવી રજૂઆત કરી છે અને અમે આના માટે કલેક્ટરને પણ રજૂઆત કરી છે. તો આવનારા દિવસોમાં અમે જો આનો નિકાલ નહીં થાય આજે 3-4 દિવસમાં તો અમે ગામ લોકો બધા સાથે મળી અને ઉગ્ર આંદોલન કરી અને ભળિયાને અમે બંધ કરાવવા જશું અને એની અમે લેખિત જાણ પણ કરેલી છે કે કાંઈ થાય તો ખાણ ખનીજ ખાતાની જવાબદારી રહે. ખાણ ખનીજ ખાતાની લીઝ તો આજથી 10 મહિના પહેલા પૂરી થઈ ગયેલ છે અને આ ગેરકાયદેસર અત્યારે રાતે અત્યારે બ્લાસ્ટિંગ કરી અને ભળિયો હાકે છે અને અમે એને માટે ઉગ્ર રજૂઆત કરી છે, એને રોકવા માટે પ્રયાસો કર્યા છે. એટલે આ ખાંડની લીઝ તો પૂરી થઈ ગયેલી, એમાં લખ્યું જ છે, એમાં એના બોર્ડ મારેલા છે અને અમે એને બધી રજૂઆતો ફોટા સહિત દીધેલી છે. મારું નામ અશોકભાઈ ભીમજીભાઈ ભૂર. ગુજરાતના નર્મદા બંધની ઊંચાઈથી કેન્દ્રની મંજૂરી મળતા જૂનાગઢ શહેર ભાજપે ફટાકડા ફોડી આ નિર્ણયને વધાવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત નર્મદા બંધનો મહત્વનો પ્રશ્ન હલ કરતા શહેર ભાજપમાં ખુશીનું મોજું છવાયું હતું અને વિજયોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્ર મસરૂ, સંજય કોરડિયા સહિતના ભાજપના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી ખાતે બેઠકની અંદર ગુજરાતના નર્મદા ડેમના દરવાજા ચડવા માટેની મંજૂરી આપી અને એ મંજૂરી જ્યારે આજે શાળા પ્રવેશોત્સવ હોય અને જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં ભગવાન દત્તાત્રેયના સાનિધ્યમાં અને નરસૈયાની નગરીની અંદર આ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ્યારે બાળકોને શાળા પ્રવેશોત્સવ કરવા માટે જૂનાગઢની અંદર આવ્યા હોય અને જૂનાગઢની ભૂમિ ઉપરથી આ મંજૂરી મળી છે એવું જાહેર કરવાનું આ જૂનાગઢને આજે જે સદભાગ પ્રાપ્ત થયું છે ત્યારે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી જૂનાગઢના તમામ નગરજનો, મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરે છે કે ગુજરાતના લોકો માટે જ્યાં પાણીનો પ્રશ્ન હતો એમના માટે આપે છે તાત્કાલિક નિર્ણય કર્યો છે. देश का नेता कैसा हो, नरेंद्र भाई जैसा हो, देश का नेता कैसा हो, नरेंद्र भाई जैसा हो, नर्मदे 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 नर्मदे. મોદી સાહેબની ઘણા સમયથી ઈચ્છા હતી અને પીએમ બનતા ગુજરાતને મોટામાં મોટો આજે જે ગુજરાતની પ્રજાનો પ્રાણ પ્રશ્ન હતો એ એક ઝટકે ઉકેલી અને ગુજરાતની પ્રજાને કરી દીધેલ છે. આજે નર્મદા બંધના જે દરવાજા માટેની કામગીરી પેન્ડિંગ હતી એને આજે મોદી સાહેબે મંજૂરી આપી. આખા ગુજરાતમાં આજે એક દિવાળી જેવું વાતાવરણ પેદા થયું છે. આ સમયે ગુજરાતની દરેક જનતા, દરેક નાના મોટા બધા ખુશીનો માહોલ ઉજવી રહ્યા છે. 1.90 હતી, 191.90 હતી અને 138.90 સાથે જેથી ગુજરાતનો અને સૌરાષ્ટ્રનો પાણીનો પ્રશ્ન, સિંચાઈ અને પીવાના પાણી માટેની જે અત્યારે
અત્યાર સુધીની સમસ્યાઓ હતી આ થઈ જવાથી આપણે ગુજરાતને 3 વર્ષ સુધી દુકાળ પડે તો પણ પાણી માટેના વલખા ન મારવા પડે અને ગુજરાતની પ્રજા અને સૌરાષ્ટ્રની પ્રજા તરસી ન રહે એના માટેની આ એક યોજના છે અને ગુજરાતની પ્રજાનો આ પ્રાણ પ્રશ્ન હતો જે મોદી સાહેબે એક ઝાટકે ગુજરાતની પ્રજાને ખુશ કરી દીધી છે. જૂનાગઢના કોલેજ રોડ પરની હવેલી વાડીની ખુલ્લી જગ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવી વસાહત ઊભી કરવામાં આવી રહી છે, જેના લાભાર્થીઓને આવાસની ફાળવણી શહેરના ટાઉન હોલ ખાતે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન વિવેક પટેલ, કલેક્ટર આલોક કુમાર પાંડે, કમિશનર જેબી વોરા, ગિરીશ કોટેચા અને સંજય કોરડિયા વગેરે હાજર રહ્યા હતા. પણ એની સાથે ખાનગી વિકાસકારોને પણ આ કાર્યમાં સાંકળી લેવા ખૂબ જરૂરી છે. એટલા માટે 2 પીપીપીની પોલિસી અને 3 પ્રોગ્રામ આ માળખામાં જાહેર કરવામાં આવેલા છે. નેક્સ્ટ, આજે જૂનાગઢમાં આપણે LIG-1 અને LIG-2 પ્રકારના આવાસોનું ડ્રો કરવા જઈ રહ્યા છીએ. એવા પ્રસંગે LIG-1 એટલે લોઅર ઇન્કમ ગ્રુપ કેટેગરી 1 અને લોઅર ઇન્કમ ગ્રુપ કેટેગરી 2 એક્ઝેક્ટલી છે શું, શેને આપણે કહીએ છીએ LIG-1 અને LIG-2? તો 2013ના રોજ મુખ્યમંત્રી ગૃહ યોજના જાહેર કરવામાં આવેલી. એનું આપની સમક્ષ હું ટૂંકું બ્રીફ પ્રેઝન્ટેશન કરું છું. મુખ્યમંત્રી ગૃહ યોજના એક હોલિસ્ટિક 2 પોલિસી અને 3 પ્રોગ્રામનો સમાવેશ થાય છે. આટલું મોટું ભગીરથ કાર્ય છે. એમાં જેટલી જાહેર સંસ્થાઓ છે, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મ્યુનિસિપલ નેક્સ્ટ છે એ કેવી લાગશે? આનો એરિયલ વ્યૂ. આ ફ્રન્ટમાંથી 5 બ્લોક બનાવી રહ્યા છે એની કલર સ્કીમ. જૂનાગઢમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની LIG-1 અને LIG-2 પ્રકારના આવાસ યોજનાઓ માટે લાભાર્થીઓની પસંદગી માટેનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો રાખવામાં આવેલો. એ ડ્રો કરવામાં આવ્યો અને 450થી વધારે મકાનોની ફાળવણી કરવામાં આવી છે. આ મકાનો ખૂબ વ્યાજબી કિંમતમાં પણ ખૂબ સારી ગુણવત્તામાં મળે એવો અમે પ્રયાસ કરેલો છે. LIG-1 1 બેડરૂમ હોલ કિચનના 7.5 લાખ રૂપિયામાં અને LIG-2 2 બેડરૂમ હોલ કિચનના 11 લાખ રૂપિયાની કિંમતમાં લાભાર્થીઓને આ આવાસો આપેલા છે. એમાં બધી આધુનિક સગવડતાઓ અને પાયાની સુવિધાઓ અમે આપવાનો પ્રયત્ન કરેલો છે. આ માટે રાજ્ય સરકારે આવાસ દીઠ રૂપિયા 1 લાખની સબસિડી આપી છે અને હાઉસિંગ બોર્ડ દ્વારા જમીન તેમજ અન્ય ખર્ચાઓને સબસિડાઇઝ કરવામાં આવેલા છે. તો બધા જ લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. એમના કુટુંબો ખૂબ સુખી થાય અને ખૂબ ઉન્નતિ કરે એવી અમારી બધાની હાઉસિંગ બોર્ડ પરિવારની શુભેચ્છાઓ છે. 450 અંદાજિત 450 મકાનો સોંપવામાં આવ્યા છે અને 18 મહિનામાં એનું પોઝેશન અમે આપી દઈશું. કામ શરૂ થઈ ગયું છે. અત્યારે 450. જૂનાગઢ ખાતે જે LIG-1 અને LIG-2ના જે મકાનો આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવી રહ્યા છીએ તેનો કોમ્પ્યુટરાઇઝ ડ્રોનો કાર્યક્રમ હતો અને એના કોમ્પ્યુટરાઇઝ ડ્રોનો કાર્યક્રમ આજે પૂર્ણ થયેલો. LIG-1ના 109 મકાનો જે આપણે પ્લાનિંગ પ્રમાણે બનાવી રહ્યા છીએ અને LIG-2ના 352 મકાનો એમ કુલ્લે જૂનાગઢ ખાતે હવેલીવાડી ખાતે 461 મકાનો આપણે બનાવી રહ્યા છીએ. સોમનાથના દરિયાઈ વિસ્તારમાં મરાઠી અને ગુજરાતી ફિલ્મ અગ્નિ પરીક્ષા એક પ્રેમ કથાનું શૂટિંગ ચાલી રહ્યું છે અને અગ્નિ પરીક્ષાના પ્રેમાંચન નામની મરાઠી ફિલ્મનું પણ નિર્માણ થઈ રહ્યું છે. આ ગુજરાતી ફિલ્મ ઇતિહાસમાં પ્રથમ 4K રિઝોલ્યુશન કેમેરા અને લેટેસ્ટ ટેકનોલોજીથી શૂટ થઈ રહી છે. આ ફિલ્મની હિરોઈન પિનલ એબોરાઈ અને હીરો તરીકે જગદીશ ઠાકોર આ ફિલ્મ અને દરિયાકાંઠા વિસ્તારના લોકેશનથી ખુશખુશાલ શહેરે ફિલ્મ વિશે માહિતી આપી હતી.
સાયલેન્સ એક્શન થોભી જાઓ. આ શું કરી રહ્યા છો તમે? એકબીજાનો જીવ લેવા માટે ઊભા થઈ ગયા છો. મારા બાપના હત્યાને સજા આપવા માટે જ મેં આ કામ અપનાવ્યું છે. હું પણ એક ક્ષત્રિય છું. બાપના વેરને ભૂલી જાઓ તો તમારી જાતને કડક લાગે. સાચા ગુનેગારને સજા થવી જ જોઈએ. 1 2 3 મારા બાપના હત્યાને સજા આપવા માટે જ મેં આ કામ અપનાવ્યું છે. હું પણ એક ક્ષત્રિય ઠાકોર છું. બાપના વેરને ભૂલી જાઓ તો તમારી જાતને કડક લાગે. સાચા ગુનેગારને સજા થવી જ જોઈએ. 2 3 So take silence. 1 2 3 आराम. आओ. एक्शन. बेसिकली मैंने अपने करियर में हमेशा कुछ अलग करने की कोशिश की है. जितनी भी फिल्म आज तक की है, चाहे वो गांव की लड़की हो या मॉडर्न की शहर वाली लड़की हो, तो हमेशा कुछ नया करने की कोशिश की है. कम काम करो लेकिन अच्छा करो. इस हिसाब से इस बार मैं एक बहुत ही अलग किरदार निभा रही हूँ, जो एक नॉर्मल लड़की से लेकर एक डॉन का सफर उसकी जिंदगी में होता है. तो बहुत अच्छा लग रहा है कुछ अलग करके. बेसिकली ऐसा है कि डॉन का कैरेक्टर है, तो हमने बहुत सी फिल्मों में डॉन को देखा होगा. शाहरुख खान को भी देखा है, सबको देखा है, लेकिन ये एक लेडी डॉन है और ऐसी बहुत सी फिल्में पहले भी आई है. तो करने में थोड़ी आसानी भी थी, लेकिन साथ साथ में बिकॉज गुजराती मेरा लैंग्वेज नहीं है और हम मराठी दोनों में ही फिल्म कर रहे हैं, गुजराती और मराठी, तो थोड़ा डिफिकल्ट था, लेकिन बस हो गया. बिकॉज गेटअप भी ऐसा है कि गेटअप पहनते ही अपने आप पे डॉन बन जाती हूँ. આ ફિલ્મનું નામ પહેલાં એવું રાખવામાં આવ્યું હતું કે પ્રીતની કાજે દુનિયા ઝુકાવો, પણ ફિલ્મનો સબ્જેક્ટ જોતા આ ફિલ્મ ડબલ લેંગ્વેજમાં બની રહી છે, ગુજરાતી તથા મરાઠીમાં. એટલે ફિલ્મનું નામ અત્યારે રાખ્યું છે અમે અગ્નિ પરીક્ષા એક પ્રેમ કથા, અને મરાઠી ફિલ્મનું નામ છે અગ્નિ પરીક્ષા પ્રમાણિકા. તો આનાથી ડિફરન્ટમાં એ કહીશ કે અત્યાર સુધી મેં લગભગ 14-15 ફિલ્મો કરી. દરેકમાં એક્શન કિંગનું નામ મારું મળ્યું છે, એક્શન હીરો તરીકે, રોમેન્ટિક હીરો તરીકે કામ કર્યું છે મેં. હું પોતે એક સિંગર છું અને દરેક મારી ફિલ્મોની અંદર મારા પોતાના સોંગ હું પોતે જ ગાયા છે. પણ માર્કેટમાં મારું નામ એક એક્શન હીરો તરીકે મને પબ્લિકે સ્વીકાર કર્યો છે. પણ આ ફિલ્મની અંદર મારો ગેટઅપ, ફિલ્મનો સબ્જેક્ટ, મને એમ લાગે છે કે બીજી રામલીલા જ થઈ રહી છે. ગુજરાતના ઉત્સવ પ્રેમી લોકો એક પણ ઉત્સવ ઉજવવાનું ચૂકતા નથી. ત્યારે ભીમ 11ની પરંપરાગત રીતે ઉજવણી કરી ધોરાજીની જનતાએ લોકમેળાનો પણ લાભ લીધો હતો. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધોરાજી ખાતે યોજાયેલા લોકમેળામાં બાળકો, યુવાનો તેમજ વડીલો સાથે વયોવૃદ્ધોએ પણ મેળાનો આનંદ માણ્યો હતો.
કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચારો ફરી એકવાર. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરાવ્યો જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ. નર્મદા બંધની ઊંચાઈની મંજૂરી મળતા જૂનાગઢ શહેર ભાજપે મનાવ્યો વિજયોત્સવ. શહેરના કોલેજ રોડ પર નિર્માણાધીન આવાસની રોડની ફાળવણી. કોરાડાના માથાભારે શખ્સને 5 વર્ષની સજા ફટકારતી જેતપુર કોર્ટ. જેતપુરના નબળા પુલને બચાવી લેવા રજૂઆત. સોમનાથના દરિયાકાંઠે મરાઠી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ અને ધોરાજી ખાતે પરંપરાગત ઉજવાયો લોકમેળો. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી.